હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ। જેવો વરસાદ પડ્યો નથી કે ભજીયા ખાવાના અને બનાવવાના શરૂ થઈ જતા હોય છે, અને એમાંય ગુજરાતીઓના ફેવરિટ ભજીયા એટલે તો મરચાના ભજીયા। આજે આપણે મરચાના ભજીયા બનાવીશું, અને એ પણ ભરેલા ભજીયા બનાવીશું, એટલે કે અંદર સ્ટફ કરેલા આપણે ભજીયા તૈયાર કરવાના છે। તો એના માટે મેં આ રીતે મોટા મરચાં લીધેલા છે। તમે જોઈ શકો છો કે આ જે મરચાં છે ને એ ભજીયાના જ મરચાં છે, એ આપણે લેવાના છે। આ જે મરચાં છે એને વચ્ચેથી આવો કાપો આપી દેવાનો છે, આવી રીતે કટ કરી લેવાનું છે। આવી રીતે કાપો આપી અને એને વચ્ચે ખોલી લેવાનું છે। આ રીતે કરશું એટલે અંદર સરસ રીતે સ્ટફ થઈ જશે। અને આ જે મરચાં છે ને એની અંદર વધારે પ્રમાણમાં બીજ પણ નથી હોતા, એટલે સ્ટફિંગ સરસ તૈયાર થઈ શકે છે। આ રીતે આપણે બધા જ મરચાં છે એને વચ્ચેથી કાપો આપી દેવાનું છે, અને આનો મસાલો એટલો સરસ તૈયાર થવાનો છે ને કે એકદમ ટેસ્ટી આ ભજીયા તૈયાર થવાના છે। આવી રીતે આપણે બધા જ જે મરચાં છે એને તૈયાર કરી લઈશું કાપો આપીને। બધા જ મરચાં સરસ તૈયાર થઈ ગયા છે, એટલે વચ્ચેથી આપણે કાપો આપી દીધો છે। હવે એનો મસાલો તૈયાર કરી લઈએ। તો મસાલો તૈયાર કરવા માટે કોઈ પણ ફરસાણ આપણે લઈશું। તો અત્યારે હું રતલામી સેવ લઈ રહી છું। 1 બાઉલ રતલામી સેવ લેવાની છે। તમે ગાંઠિયા પણ લઈ શકો છો, સેવ ચણાની જે સેવ હોય છે, મમરાની જે સેવ હોય છે એ પણ લઈ શકો છો, અને રતલામી સેવ પણ લઈ શકો છો। આ જે મરચાં છે ને એ વધારે તીખા નથી હોતા, મોડા મરચાં હોય છે, અને એના કારણે એનો સ્વાદ વધારે સરસ આવે છે। હવે એની અંદર બીજા બધા મસાલા આપણે એડ કરી લઈશું। એની અંદર 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર। અત્યારે આપણે રતલામી સેવ લીધી છે એટલે લાલ મરચું પાવડર આપણે લગભગ 1/4 ટીસ્પૂન જેટલું જ ઉમેરીશું, વધારે નહીં એડ કરીએ, કારણ કે રતલામી સેવ પોતે પણ એની અંદર પોતાનામાં પણ થોડી તીખાશ રહેલી હોય છે, એટલા માટે। 2 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું। ધાણા જીરુંનો સ્વાદ વધારે સરસ લાગે છે એટલે આપણે વધારે પ્રમાણમાં એડ કરીશું। 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું। એની સાથે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર લઈશું। અત્યારે આપણે આમાં મીઠું એડ નહીં કરીએ, કારણ કે રતલામી સેવ છે એની પોતાની પણ ખારાશ હશે, એટલા માટે આપણે સેવ લીધેલી છે એટલે આપણે મીઠું એડ નથી કરતા। 1 ચમચી આખી ખાંડ એડ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુ છે એને ક્રશ કરી લેવાની છે, એને અધકચરી ક્રશ કરી લેવાની છે। મસાલો તૈયાર થઈ ગયો છે, આપણે એને બાઉલમાં લઈ લઈએ। જો તમે જોઈ શકો છો કે એકદમ આવો કરકરો મસાલો તૈયાર થયો છે, એટલે કે ડ્રાય મસાલો તૈયાર કરવાનો છે, અને વધારે સેવ આપણે એડ કરી છે એટલે વધારે તેલ ન છૂટી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે આવી રીતનો મસાલો તૈયાર કરી લેવાનો છે। હવે એની અંદર આપણે 2 મોટી ચમચી કોથમીર ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું। મરચાંને ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ જે મસાલો છે એ આપણે મરચાંમાં અંદર ભરી લઈએ। આવી રીતે ખોલી લેવાનું છે મરચાંને, અને એની અંદર આ મસાલો ભરી દેવાનો છે, અને આવી રીતે થોડું દબાવી દેવાનું છે। જો તમને વધારે ડ્રાય લાગતું હોય ને તો 1 ચમચી જેટલું પાણી છાંટી શકો છો, જેના કારણે શું થશે કે જે મસાલો છે એ બહાર નહીં નીકળી જાય। અત્યારે આ મને મિશ્રણ છે ને એ જરાક ડ્રાય લાગી રહ્યું છે, કારણ કે આપણે આની અંદર મૂકવાનું છે, અને પછી આ જે મરચું છે એને આપણે ખીરામાં બોળવાનું છે। તો જો અહીંયાથી જો મસાલો બહાર નીકળી જશે ને તો પછી એવું થશે કે એના કારણે તેલ ખરાબ થશે, અને જે મરચાના ભજીયા છે એકદમ તેલવાળા થઈ જશે। તો આપણે આની અંદર 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું। અત્યારે મેં 1 ચમચી પાણી એડ કર્યું છે અને એને મિક્સ કરી લીધું છે, એટલે થોડું મોઇસ્ટ થઈ જાય અને અંદર છે એ સરસ રીતે સ્ટફ થાય। તેલ એડ નથી કરવાનું, જો તેલ એડ કરશો ને તો પણ જે મરચાના ભજીયા છે એ તેલવાળા થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે આ જે મસાલો છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। આવી રીતનો થોડો ભીનાશ પડતો એવો મસાલો હોવો જોઈએ। હવે આ જે મસાલો છે એને આપણે અંદર ભરી લઈશું। આવી જ રીતે બધા જ મરચાં આપણે તૈયાર કરી લેવાના છે, સ્ટફ કરી અને બધા જ મરચાં આપણે તૈયાર કરી લઈશું। એકદમ સરસ રીતે આવી રીતે થોડું દબાવી દેવાનું છે, એટલે મસાલો એકદમ સરસ અંદર ફિક્સ થઈ જાય। આ રીતે બધા જ મરચાં આપણે તૈયાર કરી લઈશું। બધા જ મરચાંને સરસ રીતે ભરી લીધા છે। હવે આપણે ખીરું તૈયાર કરી લઈએ। ખીરું તૈયાર કરવા માટે અત્યારે આપણે 1 કપ ચણાનો લોટ લીધેલો છે, એની સાથે ½ ટીસ્પૂન હિંગ એડ કરીશું, જેથી કરીને ભજીયા બનાવીએ એ સુપાચે થાય, પચી જાય આપણે સરસ રીતે। અજમો એડ કરીશું, ½ ટીસ્પૂન અજમો લેવાનો છે, અને એના હાથેથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે। આમ કરવાનું રીઝન એ છે કે એની જે અરોમા છે, કે એની જે ફ્રેગ્રન્સ છે કે ફ્લેવર છે એ બહાર નીકળે, અને એના કારણે એનો સ્વાદ વધારે સરસ આવે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1.5 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું। આની અંદર બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના, કારણ કે મસાલો
મરચાંની અંદર જે ભરેલો મસાલો એડ કર્યો છે એની અંદર આપણે બધા જ સરસ મસાલા કર્યા છે, એટલે આપણે જે ખીરું બનાવીશું ને એ એકદમ પ્લેન બનાવીશું. હવે એની અંદર પાણી એડ કરી દઈશું. પાણી અત્યારે લગભગ આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરીશું અને ખીરું તૈયાર કરી લઈશું. જ્યારે પણ કોઈ પણ ખીરું તમે તૈયાર કરતા હો ને ત્યારે સૌથી પહેલાં જે પાણી છે ને એ ઓછું જ નાખવાનું છે. જો પાણી ઓછું હશે ને તો લમ્સ નહીં રહે અને જે લોટ છે એ બરાબર પ્રોપરલી સરસ રીતે મિક્સ થઈ જશે. જો તમે શરૂઆતમાં જ વધારે પાણી એડ કરી દેશો ને તો જે ખીરું છે ને એની અંદર લમ્સ દેખાશે અને એના કારણે ખીરું જરાય પરફેક્ટ તૈયાર નહીં થાય અને એના કારણે ભજીયા પણ સરસ તૈયાર નહીં થાય. હજી આપણે આની અંદર થોડા પ્રમાણમાં પાણી એડ કરી દઈએ, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું, અને મિક્સ કરી લઈશું. ભજીયાનું ખીરું ખૂબ જ અગત્યની વસ્તુ છે કે ભજીયાનું ખીરું જ્યારે પણ તમે બનાવો ત્યારે વધારે રની એટલે કે વધારે ઢીલું પણ ન હોવું જોઈએ અને વધારે ટાઈટ પણ ન હોવું જોઈએ. જો વધારે ઢીલું હશે ને તો કોઈ પણ સ્ટફ વડા તમે જ્યારે બનાવતા હશો ત્યારે એના ઉપર ખીરું નહીં ચોંટે અને નીકળી જશે. જ્યારે વધારે ઘટ હશે તો ચોંટશે તો સરસ, પણ એની સાથે સાથે જે ભજીયા છે ને એ વધારે એમાં ડચુરો આવશે એટલે જરાય ખાવાની મજા નહીં આવે. એટલે હંમેશા ખીરું એકદમ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. જો અત્યારે આ રીતનું ખીરું તૈયાર કરેલું છે. આ પોરિંગ કન્સિસ્ટન્સી તમે કહી શકો એવી રીતની છે કે જ્યારે તમે એને ઉપાડો છો ને ત્યારે પોરિંગ પણ નહીં, રિબિન અને પોરિંગ એ બંનેની વચ્ચેનું છે. જો રિબિન હોય તો હજી આનાથી વધારે ઘટ હોય અને પોરિંગ એકદમ કન્સિસ્ટન્સી લાવો તો એ હજી થોડું વધારે ઢીલું હોય. તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું છે અને આને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હંમેશા જ્યારે પણ ભજીયાનું ખીરું બનાવો ને ત્યારે એને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. જો રેસ્ટ આપશો ને તો તમારા જે ભજીયા છે ને એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો હવે આ જે ખીરું તૈયાર થયું છે એને આપણે રેસ્ટ આપી દઈએ 15 થી 20 મિનિટ માટે. ખીરું તૈયાર થઈ ગયું છે એને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે એની અંદર આપણે ચપટી સોડા એડ કરી દઈશું. આ ભજીયા જે છે એની અંદર બહુ વધારે પ્રમાણમાં આપણે સોડા નથી એડ કરવાનો, ચપટી જેટલો જ સોડા એડ કરવાનું છે અને એની અંદર આપણે 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. થોડું ગરમ તેલ એની અંદર ઉમેરી લેવાનું છે અને હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે જે આ મરચાં તૈયાર કર્યા હતા એ ઉમેરી અને એને આપણે તળી લેવાના છે. તો હવે આપણે ભજીયા તૈયાર કરી લઈશું. હવે આ જે ખીરું છે એની અંદર આપણે આ ભજીયાને એકદમ સરસ રીતે ડુબાડી લેવાના છે. આવી રીતે એકદમ સરસ ડુબાડી લઈશું જેથી કરીને ચારે બાજુથી જે મરચો છે એ સરસ રીતે કોટ થઈ જાય. અને હવે એને આની અંદર એડ કરી દઈશું. એકદમ સરસ રીતે એને કોટ કરી લેવાનું છે અને પછી એને તેલમાં ઉમેરી દઈશું. હવે આ ભજીયાને આપણે તળી લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે આ ભજીયા તળી લેવાના છે. બહુ વધારે ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની જેથી કરીને જે મરચો છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય અને ભજીયા છે એ સરસ રીતે તળાઈ જાય. ઉપરથી આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. મરચાંના ભજીયા તળાઈ ગયા છે, એકદમ સરસ ઉપર ગુલાબી રંગના થઈ ગયા છે. તો આપણે એને બહાર લઈ લઈશું, પ્લેટમાં લઈ લેવાના છે. મસ્ત મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે, આપણે એને સર્વ કરી લઈએ.